નમસ્કાર સાથીઓ, મારું નામ ડૉક્ટર મિતાલી સમોવા. હું મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર છું. સાથીઓ, થોડા દિવસથી જૂનાગઢની અમુક 250 જેવી દીકરીઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છાત્રાલય, અનુસૂચિત જાતિ માટેના છાત્રાલય માટે પોતાના સગવડ અને સુવિધા માટે આંદોલનો ચલાવી રહી છે. આવા સમાચારો આપણે બધાએ બહુ જોયા. દીકરીઓના કહેવા પ્રમાણે એમને પાણીવાળી દાળ, પાણીવાળું દૂધ, બગડી ગયેલી છાશ અને સડી ગયેલા ઈયળ પડેલા શાકભાજી, સુકાઈ ગયેલી રોટલીઓ, એટલું એકદમ બોગસ ક્વોલિટીનું ફૂડ આપવામાં આવે છે. એની સાથે સાથે એમને સૂવા માટે નથી સરખા ગાદલા આપવામાં આવ્યા, નથી એમને પ્રોપર સરખા તકિયા આપવામાં આવ્યા. અને તમે દીકરીઓએ જે શેર કરેલા વિડીયો છે એ જુઓ તો હોસ્ટેલની રૂમોમાં લીલ ને શેવાળ જામી ગયેલી છે. હવે આવામાં તો આટલા ગંદા વાતાવરણમાં તો આટલી સરસ દીકરીઓ રહે કેવી રીતે? અને છતાં એ દીકરીઓ રહે છે. અમુક દીકરીઓ તો 5-5 વર્ષથી રહે છે એવું જણાવે છે. અને છેલ્લા 3-4 મહિનાથી તે લોકો આ બધી સમસ્યાઓ માટે તંત્રને જાણ કરી રહી છે અને કંટાળીને પછી છેલ્લા થોડા દિવસથી ભૂખ હડતાલને આંદોલનો કરવા લાગી છે એવું એમના કહેવા પ્રમાણે છે. અને એની સામે જૂનાગઢના કલેક્ટર શ્રી છે, જેમણે મુલાકાત લઈને એવી બાંહેધરી આપી છે કે કોન્ટ્રાક્ટરને નોટિસ આપીશું જે જમવાનું લઈને આવે છે, અને દીકરીઓને જ એમની કમિટી બનાવીને એની ક્વોલિટી એશ્યોર કરાવીશું, એ બધું કહે છે. પણ મારે કહેવાનું એ છે સાથીઓ કે આ ફક્ત જૂનાગઢની આ અનુસૂચિત જાતિની 250 દીકરીઓનો જ પ્રશ્ન નથી. ગુજરાતમાં જેટલી પણ સરકારી છાત્રાલયો ચાલે છે એમાં સ્પેસિફિકલી જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ચાલે છે, સ્પેસિફિકલી વિદ્યાર્થીનીઓ માટે ચાલે છે, એ બધી આના કરતાં પણ બદતર પરિસ્થિતિમાં છે. 99.99% છાત્રાલયો ખૂબ ખરાબ કન્ડિશનમાં ચાલી રહી છે. તો આવામાં એકલા જૂનાગઢના કલેક્ટર શ્રીની બાંહેધરી આપવાથી શું થઈ જવાનું છે? અને બીજી મહત્વપૂર્ણ વસ્તુ કે જો આ બધું સ્ક્રુટિની, આ બધું એસેસમેન્ટ અને આ બધું ધ્યાન રાખવાની જવાબદારી દીકરીઓએ પોતે જ ઉપાડવાની હોય તો સરકાર દ્વારા જે નિમાયેલા રેક્ટર છે, ચોકીદાર છે, બીજા સમાજ કલ્યાણ અધિકારીઓ છે અને બીજા બધા પણ એમની સાથે જે કો પાયલોટિંગ કરતા અધિકારીઓ, નાના મોટા કર્મચારીઓ, એ બધા શું કરશે? એ લોકો પગાર શેનો લે છે? તો મારી વિનંતી કલેક્ટર સાહેબને એ છે કે દીકરીઓના માથે આ જવાબદારી ન નાખો, પરંતુ જે માણસો પગાર લઈને આ બધું કામ કરે છે એમની ઉપર કડક પગલાં ભરો અને એમની જવાબદારી સુનિશ્ચિત કરો કે આ દીકરીઓની આ બધું ધ્યાન રાખવા માટે એ હોસ્ટેલમાં નથી આવ્યા. એ તો બધું એમના ઘરે પણ કરી શકે છે. દીકરીઓ હોસ્ટેલમાં એટલા માટે આવી છે કેમ કે એ શાંતિથી પોતાના આરોગ્યની, ફૂડની, કામકાજની ચિંતા કર્યા વગર ભણી શકે. તો તમે તો આ તો અહીંયા પણ એમના માથા ઉપર જવાબદારીનો પોટલો નાખી દો છો. એટલે એ કરવાની જરૂર નથી એવું મારું માનવું છે. અને એની સાથે સાથે અમારી મહિલા અધિકાર મંચ તરીકે દરેક કલેક્ટરશ્રીને અને સરકારશ્રીને, સમાજ કલ્યાણ ખાતાના અધિકારીશ્રીઓને, મંત્રીશ્રીઓને દરેકને વિનંતી છે અને તાકીદ છે કે વહેલામાં વહેલી તકે દરેક સરકારી છાત્રાલયની તપાસ કરવામાં આવે અને જે પણ જગ્યાએ આવા મિલીભગત ચાલતા હોય અને બાળકોના આરોગ્ય સાથે, એમની સુરક્ષા સાથે ચેડા થતા હોય એ દરેક જવાબદાર કર્મચારીને, અધિકારી ઉપર યોગ્ય પગલાં ભરવામાં આવે અને આપણા બાળકો, આપણી દીકરીઓ, આપણા દીકરાઓની સુરક્ષા અને આરોગ્યને સુનિશ્ચિત કરવામાં આવે. જય ભારત.